ઈ બોલે એના વચનની મને ને તમને જેને જેટલા મહાપુરુષ સંતોને ગુરુના વચનની કિંમત સમજાણી ને એના માટે આ ગુરુ મહિમાની વાતો છે. બાકી તમને એમાં લોભ લાગે, લાલચ લાગે, એના વચનમાં તમને વિશ્વાસ ન આવે તો કોઈ કામનું નહીં નામ. વચનની વાત આવી, ગુરુ મહારાજના વચનમાં વિશ્વાસ હોય કેવું પરિણામ આવે એનો એક વાત કરું એટલે હું દ્રષ્ટાંતનો માણસ વિચારોને હું એવી સાદી ભાષામાં આપવા જઈ રહ્યો છું જગતને. કારણ કે શિક્ષિત માણસ, મારે સમાજને સનાતન ધર્મ આપવો છે, પણ એવો આપવો છે જે સરળ ભાષામાં ઝડપથી માણસના હૃદય સુધી પહોંચી જાય છે. હું વાંચન શિક્ષક છું સાહેબ. પ્રાથમિક શાળામાં મારી પાસે તમે ઘડી કોઈ એમ કહો કે આપણે પ્રયોગ કરીએ, 1 મિનિટ બધા કોઈ બોલે નહીં. કેટલી શાંતિ. આ કોણ આપે? આ મારો બાલાજી મહારાજ આપે, આ હરિ આપે, આ એનો પાવર આ છે. આ હું નિશાળમાં નોકરી કરું છું, 35 છોકરા ભણાવું, મગજ પાકી જાય. અને આટલા જીવને એમ કીધું 2 મિનિટ શાંતિ કેવી? આમ કોઈ ક્યાંયથી બોલ્યું? તમને એમાં તો શું થશે? કારણ કે એ હરિનામમાં આપણને રસ છે. આપણો તાર અત્યારે મારા હરિ હારે જોડાયેલો છે સાહેબ. બસ આવો તાર જેને જોડાઈ જાય ને એના માટેની આ વાતો છે. આવો જેને સદગુરુ ઉપર ભરોસો બેન એની વાતો. વાત ઈ કરું, વચનની કિંમત સમજાય તો કામમાં. ગુરુ મહારાજ એક શિષ્યને આશીર્વાદ આપ્યા ને નિત્ય જાય પછી યાદ આવી ગયું લોકો. એટલે શિષ્યએ કીધું બાપુ એવું કાંઈક આપો ને, હવે થાકી ગયા જગતમાં. કા કે કોઈ રીતે હમું પડતું નથી. જે કાંઈ કરીને ધંધો કર્યું તો ઊંધું પડે. ગુરુ મહારાજ તો કેમ આના ધંધા હાટું ભજન કરતા હોય એમ. એની પાસે માંગવાનું આવું જ હોય ને. આપણું તો શું હોય? કોઈ માણસે જઈને એવું કીધું બાપુ મને લાખ રૂપિયા મળ્યા છે, મારે 50,000 તમને દઈ દેવા, એવું કોઈ કીધું? મફતમાં મળી ગયા નહીં. માંગવા સિવે કાંઈ નહીં. અને પાછા બાપુને કહેતા હતા બાપુ ચિંતા ન કરતા, કઈક જરૂર પડે કહેજો. હવે તું જેની પાસે માંગવા રોજ 2 હાથ જોડીને આવે છે એના તો એ ખીતડા ખોડીને બેઠા. તારી પાસે હું માંગી લે? તારે શું તું શું દાપી દે કે લે? તું જ્યાં રોજ જાગીને માંગવા આવે હવારમાં ભિખારી બનીને, એના નામના તો એને ખાંભા ખોડ્યા છે. આ માણસની આ કમનસીબી છે સાહેબ. સમજણ છે ને જીવનમાંથી વહી જાય, પૂરું થઈ જાય. ગુરુ મહારાજને કીધું કે એવું કાંઈક આપો મને, કાંઈક આમ મારું જીવન ચાલે. મહાપુરુષ સંત પુરુષ ગુરુ મહારાજ દયાળુ હોય કે કીધું કે કામ કર કે આપવું પણ તારે પાલન કરવું પડે. અરે બાપા પૂરેપૂરું પાલન કરવું એમ. ગુરુ મહારાજે 4 મીણબત્તી આપી કે હાલે આ 4 મીણબત્તી આ નિત્ય તારે જ્યારે જરૂર પડે ને ત્યારે આને સવારમાં સળગાવવાની. અને મીણબત્તી સળગાવીને તારે આ પહેલી મીણબત્તી છે તારે ઉત્તર દિશામાં જવાનું, બીજી મીણબત્તી સળગાય એટલે દક્ષિણ દિશામાં જવાનું, આ ત્રીજી મીણબત્તી તારે પશ્ચિમ દિશામાં જવાનું, આ ચોથી મીણબત્તી છે ને પૂર્વ દિશાની છે, પણ અહીંયા ન જાતો. જો ગુરુ મહારાજ ખાલી બોલ્યા એટલું વચનનું પાલન ન થાય તો તકલીફ. હું વાત ઈ કરું છું કે એવા મહાપુરુષ ઉપર સદગુરુ ઉપર ભરોસો એનું આ કામ. ઈ કે આ 3 મીણબત્તી હળગાવીને દક્ષિણ ઉત્તર અને પશ્ચિમમાં જવાનું, ચોથી મીણબત્તી પૂર્વ દિશાની, તારે પૂર્વ દિશામાં નહીં જવાનું. કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ તમે કઈ આજ્ઞાનું પાલન તો કરવું પડે ને. ઘરે ગયો ને વહેલા જાગ્યો, નાહી ધોઈને સ્નાન કરીને ગુરુ મહારાજની વચન ઉપર તો વિશ્વાસ, શરૂઆત તો હોય એટલે વિશ્વાસ હોય. અને પહેલી મીણબત્તી આમ કરીને હળગાવી અને હાલતો છે ઉત્તર દિશામાં. ખૂબ બહાર હાલ્યો ને આગળ જતા જતા જંગલ આવ્યું. બાપુએ કીધું જ્યાં મીણબત્તી ઓલવાય ને ત્યાં આગળ તાર ખાડો ખોદવાનો, તને જે જોયું મળી રહેશે. આખો જંગલમાં ગયો અને મીણબત્તી ઓલવાણી એટલે ઉભો રહી ગયો. કાંઈક છે ખાડો ખોદ્યો ને તો જમીનમાંથી ચાંદીના ચરુ નીકળ્યા, ચાંદી ઘડા નીકળ્યા, ચાંદીના ભરેલા ઘડા. કેટલો આનંદ આવે કે વાહ મારા ગુરુ મહારાજનો બોલ સાચો તો પડ્યો. ચાંદીના ઘડા લઈને ઘરે ગયો અને પછી નિત્ય જાગીને વાપરે 2 દિવસ પછી તો માલામાલ થઈ ગયા ને શું જરૂર પડે. પણ લાલચ લાગી કે અહીંયા ચાંદી નીકળે, હજી તો 3 મીણબત્તી છે, કઈ કઈ છે. 2-3 દી જવા દઈને ફરીને બીજી હળગાવી અને હાલો દક્ષિણ દિશામાં. આવી રીતે નિત્ય જામ આખો વ્યોઈ ગયો જંગલમાં અને મીણબત્તી ઓલવાણી. અને પાછો ભરોસો બેઠો અને ખાડો ખોદ્યો તો હોનાના ચરુ નીકળ્યા, હોનાના બિસ્કિટ અંદરથી ગળામાંથી. અને
અને રાજી રાજી થઈ ગયો. વાહ વાહ, એક એક મીણબત્તીની તાકાત તો છે. એ હોનાના ઘડા લઈને ઘરે આવ્યો. આટલું મળી ગયું, વાપરી લે તો સંતોષ છે ને, પણ એ નથી એટલે દુઃખ છે. એ 2 થી 3 દી કાઢ્યા, ચાંદી પડી છે, હોનું પડ્યું છે, ઘરમાં કાંઈ ખૂટતું નથી. વિચાર આવ્યો કે હજી 2 મીણબત્તી છે. આ કદાચ આ મંત્રની તાકાત હોય ને અમુક સમય પછી આને ડિલીટ થઈ જાય, આની વેલિડિટી પૂરી થઈ જાય તો લાઈન ઉપયોગ કરી લો, વળી કાંઈક થાય તો. એ ત્રીજી મીણબત્તી હળગાવી અને પશ્ચિમ દિશામાં ઉપડ્યો. કારણ કે પૂર્વ દિશામાં ના પાડી એટલે પેલા આનો જ ઉપયોગ કરે ને. આખો જંગલમાં ગયો અને મીણબત્તી ઓલવાણી અને ખાડો ખોદ્યો. તો અહીંયા હીરા મોતી માણેક સાચા હીરા નીકળ્યા. એમ થી વાહ, જામો પડી ગયો, લઈને આવતો રહ્યો. I care a damn about your protocols. ये प्लेन अभी के अभी घूमेगा. फ्लाइट है मैडम. તો અહીંયા હીરા મોતી માણેક સાચા હીરા નીકળ્યા. એમ થી વાહ, જામો પડી ગયો, લઈને આવતો રહ્યો. હવે 2-4 દી સુધી તો આ બધું વાપર્યું. ઓલી ચોથી મીણબત્તીમાં જીવ પોરવાણો. પણ પાછો વિચાર આવે, ગુરુ મહારાજ નો બોલ છે પૂર્વ દિશામાં ન જાતો. એટલે આ તો બરોબર છે, બાપુ જે કીધું ગુરુ મહારાજે સાચું પડ્યું. પણ ન્યાય કઈક છે એ વાત પાકી. પણ ગુરુ મહારાજે ના પાડી એટલે કઈક હશે ખરું. જો આ શબ્દ સમજાઈ જાય ને તો જીવન નિહાલ થાય. કે આ બધી જગ્યાએ સારું નીકળ્યું એટલે અહીંયા કઈ ખરાબ હશે કે એવી વાત નથી. પણ મારા ગુરુ મહારાજે મને ના પાડી છે પૂર્વ દિશામાં ન જતો એટલે એમાં કઈક તત્વ છે. પણ માણસ છે ને, લાલચ આવે ને, આ વિધિ ભલા બુરી ચીજ છે. વિચાર 2-3 દી કર્યો, ઘણો હુએ, રાતે હુએ પણ હુઈ ન કે જાગે. મૂળ વિચારી આવે કે પૂર્વ દિશામાં છે શું. એક દી જાગીને દૃઢ સંકલ્પ કર્યો, ભલું કરે ગુરુ મહારાજ, જાવું તો છે આજ. ગુરુ મહારાજ ની દિશામાં પગે લાગ્યો કે ગુરુ મહારાજ માફ કરજો, પણ આજ મારે પ્રયોગ કરી લેવો છે. અને મીણબત્તી પ્રગટાવી સાહેબ ને પૂર્વ દિશામાં હાલ્યો. આખો નીકળી ગયો નિયમ પ્રમાણે અને મીણબત્તી ઓલવાણી ખાડો કર્યો ને એટલે અંદર એક મોટો દરવાજો આવ્યો. એને એમ થયું કે આમાં કઈ નીકળ્યો નહીં, ના તો દરવાજો આવ્યો એટલે આમાં રૂમ છે, દરવાજામાં કઈ હશે. દરવાજો ખોલીને અંદર ઘણી બીક લાગે. ગુરુ મહારાજે ના પાડી છે પણ શું કરવું. પણ ત્યાં પહોંચ્યા પછી જીવ ન રહે ને, પાછો અંદર ગયો. અંદર બીજો દરવાજો આવ્યો, તોય પાછો ન વળ્યો. મારા ગુરુ મહારાજે ના પાડી છે દરવાજા પર દરવાજો, પણ હવે આવ્યા છે લાઈન આટો મારી. બીજો દરવાજો ખોલ્યો, થોડોક આગો આવ્યો તો ત્રીજો દરવાજો દેખાણો. વિચાર આવે, ગુરુ મહારાજે ના પાડી, જાવું તો છે, હવે શું. અને ત્રીજો દરવાજો ખુલ્યો સાહેબ. અંદર ગયો ને તો એક ભાઈ પેલા હાથમાં દળવાની ઘંટી, પેલા ઘંટલા આવતા હતા ને, એ ઘંટલે બેઠો બેઠો દળનું દળે આવ. તો આને બાળી જોયું, જઈને કીધું કે આવો આવો. બોલો દળતો તો ને એને કીધું કે આવો આવો સીતારામ, કે તમે આય, કે હા સારું કર્યું તમે આવી ગયા, મારો વારો પૂરો થયો. કારણ કે મારા ગુરુ મહારાજે આવું જ કીધું તું, ત્રણેય દિશામાં જાજે, પૂર્વ દિશામાં ન જતો. અને હું આવ્યો એટલે આ કામ મને મળ્યું. પણ મારા ગુરુએ કીધું તું બાપુ હવે મારી ભૂલ થઈ, અમે છૂટું ક્યારે? તો કે તારે જેવો લોભી જેદી આવે ને આ દરવાજો ખોલી નાખે તે દી આપજે ને તું છૂટો. નો વાપરી ગયો ને બેઠો બેઠો ઘંટીએ દળાનો ભાગ વિના સાહેબ ક્યાંય મળતું નથી. ગમે એમ આપી દેવું તો છે પણ લેવાની તાલાવેલી જોઈને. એટલે આ ભરોસાનું કામ છે. ભક્તિનો માર્ગ છે ને, કેવલ શ્રદ્ધાનો માર્ગ છે. ભક્તિનો માર્ગ છે, ભરોસાનો માર્ગ છે. જેને પોતાના સદગુરુ ઉપર લગોલગ ભરોસો આવી ગયો હોય, જેને એના ગુરુના શબ્દ ઉપર વિશ્વાસ આવી ગયો ને, એ માણસ ભક્તિ કરી. એટલે આ